કાળિયા અરે હવે પડી રહ્યો છું ઊભો થા પેલી ભૂતરી હેતરમાં ટ્રેક્ટર બોલાવીને તો મી ઊંઘીને તો હેળાઈ નાખ્યું પાળીઓ કરી પણ પેલો મુઠિયો નેક તો કરવી પડશે કે મારે થોડી હેડોક એટલે નેક તો ન ખાઓ બે હીર્યા વગર હુઈર્યા વગર રોજ ના રોજ ઉતર કે કરવાનું મારે લ્યા હું તો નહીં આવતો જો તમારે કરવો જ કરો કે પડી મેલો બધું તેલ પીવા ગયું શમ કદા દૂધથી તાને અમે પડી મેલે કદા દૂધથી કરીએ છીએ અમે ભાઈ તો મારે તાનું કોમમાં આપવાનું છે કરશો તો રેદો છોથી ભરશો લ્યા કોમણિયા તો ઘણા આ શું કરવાનું ઘર સીધા સલબાનું લ્યા ખાશું એટલું તો કમાશું બાપા ગમે તે અત્યારે કૂતરો એ રખડીને નહીં ખાઈ લેતો એટલે રખડી કૂતરો પઠેમ રખડીને લાવો નાખવાનો જતા જયારે મારી કૂતરા જેવી જિંદગી શકતાનું અમે તાન મારા છો કોઈ છો આગળ પાછળ તે ચિંતા હું નહીં રે તમે તો કાલ જતા રહેશો પછી મારે શું કરવાનું આમ થોડું મગજમાં વિચારો બાપા મારાથી જેના છોકરા હતા ને એવાને બબે છોકરાના બાપ થઈ ગયા બોલો આ મારી ઉંમર કેટલી થઈ શોએ તમે ઓર પાડો છો મારો શોએ મારું આમ વટાવ્યું તમે એક ગોમ બાકી મેલ્યું છે વતાવ્યું ને એક ગોમ બાકી મેલ્યું છે હું તો આપણી ત્યાં જુઠ્ઠું બોલું છે વારે વારે ઇનામ તો શું કરવાનું મેં તારી વાત છો છે શિયા ગોમ નહીં કરી કે હું સોચે તારા પગ નહીં પકડાય એમ કે હગા માટે પણ હગું ના થાય મારે થોડી હું શું કરું કે ટૂંપો ખાવું હગું થતું નહીં મારું ભૂલ છે રે તો મારી જ ભૂલ કહેવાય કે તમે ગમે તે કરીને હમણાં કરો તો શું ના થાય છે અરે પણ હું ગમે તે નહીં કર્યું તો બસ આખો દારો હેતરમાં જશી પાવડો લઈને તે આખો દારો ઊંધા પડી રહી હેતરમાં પણ આમ શક બહાર નીકળવું પડે તો આમ તૈયાર થઈ તાનું કોઈ ખોમું જોવો એટલે પછી અમને તમારી ખબર નહીં પડતી હોય મેં કેટલા ભીખો માગી છે તને નહીં ખબર એમ તો ના આગું થાય મોઢું ના મોડ આવું છે વાત કરું છું જોવું છે તરત ના પાડી દીધી એમાં મારો ગુનો રહ્યા તને જોવું ના પાડી દીધી કે છોકરું ક્યાં તો ઉંમર લાયક છે હું કરું કે એ તો પછી પૈસા ખર્ચવા પડ્યું શોખ વાત કરો છો તારું માથું કાસું છે ને મો આ બધા ધોળા બાલ થઈ ગયા કશું તો માથું કાસું નહીં તમે કાસા પડો છો આ ગામમાં હમણાં સવારે જો ને તે બધા કેવો ઓઢો આવ્યો ગામનો ઓઢામાં ઓઢો કી બધાનું નામો ભરવાનું હોય પછી તારે કેટલું સહન કરવાનું કયો ગામમાં વસ્તી આમ એવું કરે છે ને મન તો હગું થહ નસીબમાં લખ્યું કોક તો આવશે નસીબમાં ના લઈશું નસીબ બનાવવું પડે આપણો એમ કોઈ ઘેર ના આવો છો કે ભોગવાન એકડવું પડે વિધાતા લખ્યું હોય વિધાતા તો બધો હરખું જ લખ્યું છે ભગવાન ને બધો જન્મ આલ્યો ને હરખો જ આલ્યો છે જન્મ હરખો આલ્યો લેખ જુદા જુદા લખ્યા હોય તને ખબર ના પડે જેને કર્મમાં જે લખવાની હોય ને એ આવી છે લે આ હક મેણો મારતો દુનિયા તો હક જેને જે કેવું હોય કે પણ જે તારા કર્મમાં લખ્યા ને એ આવે છે પણ શાના આવે એનું મને ખબર નહીં એમ કહું પછી લાઈન શું કરવાની ગયડો થઈ દો એટલે બે હીરો તે હગાની વાત તો બે હીરો બધા અમે તો ભીખો માગી થાક્યા હગું થાય મહેમાન બોલાવું છું પજે પડું છું બધો તને આવું છું છોકરાને જોવા આવું છું તરત ઘરનું છોકરું જોઈને કે મારે નહીં કરું કે ઘરમાં કોઈ બહેરું નહીં અરે બહેરું છોથી લાવવાનું મારા પેલી જતી રહીને કરવાનું મારે તારી મા જીવતી હોય તો આ સારું હતું બધું તમે જ રોષણ વાળ્યું છે પહેલાંથી ચપો અમુક જો તે મૂક્યા તો રવા દો તે જો તે વિવમ કહી એટલે બાજુ રમવા બેસી જાય એ બધો નાટક શું કરવાનો હરખું ના આવ્યા હોત ને તો તારે થોડા દોડાવત તો કોઈ કાળી કૂતરી તો જોવો તમારું અમુક એવું કરવાનું કોઈ ના હોય બાપના માં ઠેકાણો હોય ને તો બધું હોય વાત કરો છો પેલો હમુંડો પેલો છેકલો કેવો છે તું આવશો જ ને મારે તાર થોડું સાચી બધવું શક્યો જતા રહું તે ના ગમતા હોય તો વધારાના રતો રાતે આ બોરા એક તો તડકાના તપી જાય છે અને જો અધ્યાય કરી મેકી દઉં હરકું ટોચી મેળવા પડે ને કાળો હા ગોડાપા ચો ફર કરું છું અને હું કર્યું હગુ બગુ થયું કે નહીં ચૂલે તારે શું થયું છે હા શું થયું છે હગુ બાપા કયો હગુ નહીં છે નહીં થયું મારે શું હગું થાય છે અમારા બાપો ઘર મેલી નીકળતાય નહીં કે વર પાડતાય નહીં તારા બાપાને તો હમુજ બુદ્ધિ કૂતરો ચાટી ગઈ હું કહું છું એટલે રીસળો છે શોક જવું પડે કોકને પૂછવું પડે ગોડા કાકા 5 જણાને વચ્ચે જઈને બેસે તો છેમ છોકરાને હગું ના થાય એ તો બધું બરોબર છે તારા બાપડે ઘણી વાતો કરી આ તો હું તો એમને તને કહું છું એને જો તો ઘણી વાતો કરી મને ઘણી વાતો કરી બરાબર પણ તો એના સમય વગર કોઈ કામ થતું નહીં તે રે એમ જ કહેતા હતા કે તારા નસીબમાં છે ને થશે થશે લે જો હું તને કહી દઉં બાયડી એક છે મારા ઓળખાણમાં છે હગું બરાબર અને બાયડી દોડી તકશે હા અને હગો ત્યાંનો તો વહીને બધો
સારું છે જો કોઈ જાતની કોઈ જફાની બાયડી દોડી દબ સંસ્કારી બાયડી છે ના, એમ તો આપણે તો ગોડા કાકા દોડી કાળી હોય તોય સાલા મુ તાણ તાણ અને જો મારો ઓળખાણ છે એટલે હું કહું હેડી એવો છો બધો જો હું કહું નહીં હેડી પણ જો મારી વાતો પર ખરેખર મારે તો ભગવાન આયા બાપા હા ઈ પછી નહીં પડું તું ચિંતા કરે તો હાવું સારું છે હું વાત કરે ગમે તે કરો ગોડા કાકા બરાબર તમારા પૂરા મેળવા તો બધા મંડાઈ દઉં છું હું પણ હગાડું કે જો હાલ જ અરે હાલ નહીં હું પણ હાલ હેડો હાલ જ બાપા પાને હેડજો એટલે આ જો કા હગો નહીં થતો એમાં બેડીઓ ઉપર રીહો કાઢવાની અને જોન તો પસાડી બધું વાળી નાખ્યું ગોબી ગોબા કરી નાખ્યું બલિયાળાઈ તો ઓનો કંટાળો જતો નહીં મારે એને ભગવાન હું તો એમ કહું કે હમું જોઈ ના ભાઈ આવો આ જો કા જોક છોકરા રોટલા ખવડાવે છે ભાઈ છોકરા તમે જેના આમાં વાત તો શું છે ગોડો કાકો હગું લઈને આયા છે મારે તારે ખબર જ નહીં પડતી છોકરા તો ભાઈ એવું નહીં એને પૂછ્યા વાત સાચી આ તમારા શું એમ કહેવાતા બેટા તો કહેવાતા હતા કે બેટો કહેવાય. નહીં ને પૂછ્યા કાળો ભટો બેટો હા હા ગમે તે કાળો પટો પણ બેટો શરબત લાવશે એમ તો તમે માગો ના દોચી આવ્યો છું તો છોકરા દોચી આવ્યો હગું છે? હગું છે ના ના હારું હા હા એટલે મને હાલું છે આને ખોતું તો મેં કીધું હાલું ઓન આટલું થઈ ગયું સારું હતું પણ હગું મારી ઓળખાણમાં છે બરાબર અને વહુ તમે જોવો ને બહુ દોડી ધપ માતાના માતાના ભાઈ ગરુના બહુ દોડી ધપ છે અને હું કહું ને આજમાં પણ હોય તો હા, હા. હજી પહેર્યા પહેલા અરે તો હવે છોકરું ડાયો છે સંસ્કારી તો ભલે તમે ગમે તે કહેતા હોય બધી હું વાર રાખું કોઈને ડખલો નહીં ગમો કદી ડખલો જીવનમાં કદી મને ડખલો કર્યો નહીં હા બહુ દોડી ધપ છે त्यो कण माणसो બધા સંસ્કારી છે વહુઓ સંસ્કારી છે અને હું કહું મારા ઉપર એટલો વિશ્વાસ નહીં હોવાનો કે હું કહું નહીં પણ હેડ એક કરે હા હા તો વળી કંકારો કંકુ ના હગું કરી નાખો બાપ હું એ થાકી ગયો છું ને હાય થાકી એટલે હું એવાનું પૂછતો મેં કે તારા શું આગળ એટલે અહીંયા નાખી દીધો પછી મને કે હળો તાન માન ઘેર હું સીધો ઓય આવ્યો ઓય એટલે બધાલાલ હાગાની તો જો હું કહું ને એ મેં લોકો કરી એવો છે અને આપણું ઘર શું જેવું જેવું છે ગમે તો છીએ આપણો કોઈ ડખાઈ નહીં તો દારૂ નહીં વ્યસન નહીં કશું છે અમારા ઘરમાં એ સાહેબ મેન એ જ હતા દારૂ વ્યસન બિલકુલ ના હોય દારૂ જુગાર આવું બધું ખરાબ કોઈ ધંધા ના હોય એ ઘર પહેલા જ હોય પેલા જો અમુક એમ કહેતો તો કે વિધાતા લઈશું હોય લ્યા કોક તો લઈશું હોય શાંતિ રાખ જો લઈશું સારું જ લઈશું હોય એ તો કોઈ વિધાતા કોઈ એકદમ ભૂલી ના જાય હા ભૂલી ના જાય કોઈ કોરું ના મેલે તને પણ વાત એટલે છે કે મારા પેલી કટકો જમીન પર લોન કરી હતી કે ઓહો તમારે પેલા નેસાડા ઓહો પેલું બાવળિયા વાળું ઓહો ઓહો એના પર લોન કરી હતી ચાલો ભરવાની નહીં બરાબર ચાલી જમીન જાય વી છે એ તો હવે ગાનું નો તું લેવા દે ના હા ગાંધી ના કોઈ લેવા દે પણ મારા 50,000ની જરૂર છે બરાબર તે તમે 50,000 રૂપિયા મને આલો હું તમને પાછા આલી જઈએ બરાબર અને હગાની જવાબદારી બધી મારી છે સર થા બંધ યુવો કરો કશો તો ને હા, ગોડા હા, બોલ. બા પસારે હાઈટ લઈ જાઓ વહુ તમારી ઘેર આવે તારે જવાબદારી મારી બસ 50,000 નહીં 60,000 લઈ જાઓ ના હા 10,000 વધારે લટકાના મારા પણ એટલા જ 10,000 લટકાના આવે મેં તને બહુ આવે છે તે હું હતો મય તમે થોડા પહેલા એ છો વાત ના, કરો એવું છો મારે તે એવું તાનું. વહુનું કોઈ હાટું નહીં ના, કાં તો હા. મારે જરૂર હતી કે એટલે મેં તમને જે હતું એ કીધું તમે હગાની જવાબદારી મારી ભાઈ એ તો- વહુ આવે તાર જવાબદારી મારી વિશ્વાસ છે ગોડાબા હા. ગોડોબા બોલે એટલે ભગવાન બોલે તમે કહેતા હોય ને તો મહેમાન કાલ બોલાવો ભાઈ શું ના છે આપણે મહેમાન કાલ બોલાવાની ના નહીં બાપા પણ મારા માથે એટલો ભાર નહીં ખમાયો પસાનો ભાર ખંભો એટલે અત્યારે મોઢા મેલવા ઓનો હા, એ નહીં વાત મથી પેલા ટ્રેક્ટર વાળાને સલવ્યું છે ડીઝલ નું ઓહો. પસાનો અને આવડી હાઈટ કી છે તમે બંધ થઈ ગયો બાપા ખબર ના પડે ને તમને કશી એ તો કરીએ છીએ પૈસાનું તો ના થોડું આખું તારે- પાછું હોય તો પછી એ તો ગોડા કાકા કોઈ ચિંતા નહીં હા પૈસા તો કરીએ છીએ બસ તમારે હું ઘેર આવીને પૈસા આલી દઉં છું 60,000 તાળા આવો માથા જેવો તારે- છોકરો છે ને તમે એવું કાં એ તો ગમે તે કોક તમે જોવો કે તાન. એમ થોડું આમ શકલો શું છે મેરા વિશે તાને તો હગુ પાને પણ હું મહેમાન પહેલામાં બોલાવું ને શું ના છે સોડીનું નામ ગોડા હા સોડીનું નામ સોળીનું નામ ભારતી ભારતી સોળીમાં તમારે અરે જવું પડે ને આખી કશો વાંધો નહીં, જિંદગી તમે તાર જો હું પૈસા તમને ઘેર આવીને ખાતા આલી પીતા દઉં. ઘરની તો ચોખ્ખી વાત આવો ભણેલી આવું તમે- હા ભણવામાં માપનું બની જાય પણ કોમ ઘરનું તમારે બધું આ ભણેલી ઉપાડી હોય કાનું કોઈ સિક્કા છપાવવાના આ તો છે, તમારો જો છે. ચોખ્ખી વાત તમારું મન બેઠું હોય ને તો બરોબર નકા તારી હોય ગોડા તો કાકા થોડી ચાલશે આપણે દોડી નહીં હોય ને જાડી પાતળી બેરી જે હોય મારે તો તાને અમે આટલી ઉંમરમાં
એવું થાય એવું નહીં સેટિંગ. એવું દાડું નહીં થાય નહીં. હા હેડો કરો તૈયારી હેડો. ના કે તમારા બે બાપ બેટા બેને જો મન કરતું હોય તો જ નકર પછી હું ના ના મન તો કમ્પ્લીટ જ છે મારા બાપોએ તો ખબર ના પડે બાપા બોલ્યા ગન તો હું હજુ સમાધાન સમાધાન આલું. સમાધાન એવો ના મને લેવું. કહેજો તાર બાપાનો નંબર છે. પણ આ પાછા ઉતાવળિયા બહુ છું હારજો કરીએ. હા હા રાડો શું કરીએ મારે પેલા પૂળાઈ ટોકા પર હાથો પાછો આવું ટોકાવા ના હા? એ તો હું ટોચી કરી ખાલી ટાટી બોધવાનું છે બે મકા. તે વાંધો નહીં, કોઈ કોમ બોમ મત કહેજો પાછા હો. એ હા હા ઓ હા પાછે સમાધાન આલું છું. કશો વાંધો નહીં લેજો પાછો આમ દોરા કાઢી મેં નહીં આવે તારી માં લંકાળી હોય ઘરની પેટી મેલી દઈ છે લાખો રૂપિયા 60,000 50,000 રૂપિયા તારી માં મેલી દઈ છે મોયકન તે વાયદો આલી દીધો ફટ લઈને કે હું હાર કરીએ છીએ ને પાકો કરી નાખું છું લાય 60,000 રૂપિયા બહુ મફત આવશે વાત કરો છો તે એટલે બહુ લાવવાના એ 60,000 પેલા ઓને હાલવાના વિવો કરવાનો સોય કહો હાલ કઈ સતો નહીં એ તો ગમે તે કોક આગુ પાછું કરો હેડો જો ઓમ તો મેં આમ હગું આવે એટલે ઢીલા થઈને બેહો તો આગુ પાછું પણ ઘરમાં ચાલો દંદુરો પડે છે એ પત્રો નહીં સિમેન્ટ લાવવાનું છે એ સિમેન્ટ નહીં લાવવું બહુ આવશે ને પછી બધું આવશે કરો તે ગમે તે કોક તું આગુ પાછું કર મારે આવું જોવાનું હું છોટી લાઈન કરું તો હું તો ફરી માગ તોડું ઓહો હું માગવા જાઉં તમારે બધું અરે બધા કરવાનું મોણો તો પાન માગ હગે વાલે જા ભાઈ બણો પાન પોસ પછી કરી ભેગા કર હું એ જ કરે તાનમ અરે ડે તો હું એક ભાઈ બંને ફોન કરું તો સેટિંગ પડાવું છું ઓ 50,000 કોલામ તો રોઈ લેજી હા પૈસા માટે મારે એ જ કરવું પડશે પૈસે પડીને રોઈને જ લાવવા પડશે પૈસા હાર તે કશો હતો નહીં બસ સારું હેડો આમ ગમે તેથી સેટિંગ કરીને ગોડા કાકા ના લો એટલે આ અને તો હળી કીધી છે તે પાછા પછી ગોડા ના થઈ જાય મોનીમાં રૂપિયા ઘણા ગાલવાના છે ગોળી બાયરી તો લાવવાની કે બાપા મોડી લાવે પણ ઓડી લાવે ગમે તે ત્યાં આટલો વર પડી જાય ને ભલે પૈસા આલવા પર પણ મારે યાર સુખ થઈ જાય કારણ કાલ ઉઠીને મારા બાપો મરીને જતા રહે ને મારા ઘર વખાઈ જાય શું રોટલો ખાવા જવું તાનું હાય ઈવાની હોશો કોટા ઠાઠડિયું બંધાઈ જેવો સારું હતું ઈવાની તાને હું આમ એવો કંટાળ્યો છું તે મને આમ ના પૂછાની વાત મારી જિંદગી આમ નામ પટી જઈ મને મોતો ડખવામાં તાને હું હાય હું કરવાનું ને હું ના કરવાનું આટલા રૂપિયા ખર્ચીએ તાને આટલા રૂપિયા ખર્ચે ઈવાને લોકોયો નહીં બંધાતી હજી લગન તાને હું એક તો સુલા ના હળગ તો નળગત આવું ના થાય અમાર લોટ નું બોટ બધું સુક બાપ ઓના કરતી ભગવાન અમે મને લઈ જા ઓના કરતી જેવું આવડે ને કાસું પાકું જેવું થાય ને એવું ભરો એટલે ખબર પડે તમને તાને હા ખાતું તારી દશા લાવું છું જો હતા ખોળિયા જુદા પણ જીવતો તારા ને મારા એક જ હતા એક ખોડિયું રડતું તો બીજા ખોડીએ પણ આંસુ વહેતા ગીતો તો લેજે અને ના એક બટન તો રિયલ છે એટલે વકન તમારે બટન ચોરવા આવીશું હું પણ ડુબરી નહીં પડે બટન તો છોડ યાર હું નહીં ચોરું જે પેલા ચૂલામાં જઈને નાખ્યા ના હોય તો જો તું શેમ આવું કરશે કે જે પૈણી ના તારની એટલે બાપા સારું કરજો 2 મહિનો થયા એમ તને કહું કે મારે નહીં મેળાવા તો હુલ્યા પાછળ પડ્યા છો એમ કહું છું હું પણ શેમ હું નહીં મેળાવે કે જે મારે તમારે કદી નહીં મેળાવે તો હું તને નહીં રાખતો કે જે તને જે જોવાય લાવી આલું છું તે તને ના પહેલી લાવી આલું લાવ્યો ને તો લાવી આલે એમાં કોઈ નવાઈ નહીં કરતા તો બા હું તારું કા કરું છું આમ થોડું વ્યવસ્થિત તું બોલતું આમ શું બોલું તાન અમુક તો તું તો આમ ના જ પાડશે કે ગમતા મારા નહીં જોડેથી ગમતા પહેલા નહીં તો ઊભા તમારે જોડે આવીને બેહવાનું જ નહીં હું તમને કહી દઉં પણ આટલું થોડો તો વિચાર કર્યા નેટ એક મારો હગું ચીતું ના મારા બાપાએ ખર્ચો ને બરસો બધો કેટલો કર્યો છે ને તું કા ચાલ લીધો છે કે તું કે કરવા હું તૈયાર છું ભાઈ મારે કશું નહીં કરાવ બાપા તારે હું કશું બે કર. હાથ જોડું છું મને નેટ ઓયકડ મને મોકલી છે ને મને આ કંઠેના જાળામાં ફસાઈ છે ને તમે છો ને હું છો હા કોઈ મેળ છે
લગી રે પણ એવું ના હોય, આમ પહેણ્યા પછી જે હોય એ બધું અપનાઈ લેવું પડે કે મને હોય જબરદસ્તી પહેણાઈ છે ને મારે નહીં મેળાવે, આજે નહીં મેળાવે ને કાલે નહીં મેળાવે. હો વાતની એક જ વાત જો હું તમને કહી દઉં. લે, બે હાથ જોડું છું યાર. લે મારી કોઈ ભૂલ હોય ને તો બે હાથ જોડતું, પણ આવું ના કર ને ચૂપ શાંતિ રહેતું તારે કશું કોમે નહીં મને કરવું. હાથ નહીં અડાડવાનો. તારે કચ્છું કોમે નહીં કરવું, બધું કોમ હું કરે. આરો ગહે વાળ ગહે, આરો વાળ જ બધું કરે કે કરવાનું જ છે કે હું તો કોઈ કામ ધંધા કરવાની જ નહીં પણ પહેલા તું તો. મને સુખ શાંતિ હું તો મારા આખો હાથ દાડો રાખ આપણે ને તો સુખ બેહી શાંતિ મારા રહેવાનું, હાથ રાખ. ખાવાનું પીવાનું ને મોજ કરવાની, બસ દાડા કાઢવાના તને શું ના જ. પાડે, તું તાર મોજ કર બસ. તો બસ સુખ તાર. શાંતિ રહ, મને બોલ પ્રેમથી. આમ હું તને શું કહું કે તું હેતર મારા બતા. બોલવાની તો વાત બિલકુલ નહીં કરવાની. લ્યો ખો ના આવે તે રોટલો કરીને ખો. આ રોટલો કર્યો સારો કર્યો તમે. આ ખો તે વહુ ખો રોટલા કરીને હારાના હાથના રોટલા કરીને ખો. બોલશો ને કે બાપા એને ના બોલો, જે કે હોય મને કયો. હું તો વસો ઉઘડવી છું, અમો વસો ઉઘડવી છું કાળો. આ જો આ રોટલો એ મારા હાથ બળ્યા લાલ છોડ થઈ ગયું છું હું ચૂલામાં, મને નહીં ખમાતું. એટલે હું અને આ ખાઈ લઉં. શાકનું બનાવીશો બા? શાકનું બનાવીશો? એ મોય પડી જશે, તું તાર ના ભાવે તો પછી તો મરચું વંગાર્યું છે, હા મરચું વંગાર્યું છે. શાક શું કર્યું છે? એટલે હું મરચું ખાઉં? મંચુરિયન લઈ આવો હાલ. આ મંચુરિયન લઈ આવે. ચાલ લઈ આવજો આ વડનગર તો હાલ ના હાલ જો. તાર સાસ લેવા જો એટલે લેતા હું બસ. આ રોટલો મારે એકલો હું ખાવાનો, તો ઊંધી મને ભૂખ લાગી હોય તો ઊંધી હું ઊણી રહું. અરે તો લાવીએ છીએ આપણે બે જઈએ, તૈયાર થઈ જા વડનગર. આપણે બે જઈએ હેડો, તૈયાર થઈ જાવ. તૈયાર થઈ આ રોટલો ખાજો તમે. એ તો મારા બાપો ખાઈ જાય. બાપા અમે જે છે ને એ બધું આ કગરીને રાખવું પડશે. કગરી રાખવાની ના નહીં, કગરી રાખવાની. આવી તો બહુ કરી જિંદગીમાં કોઈ જમાનામાં કરી જોઈ નહીં બી. આ જો કા રોટલા હાહરાન કરીને આલવાના, અને તોય રોટલો કરીને આવ્યો તોય કઈ શાક મરસું વંગાર્યું છે, તોય કે હું આમ કહું આમ તું એમ કહેશે કે વડનગર લઈ જાઉં લે મંચુરિયન ખાવા વડનગર લે. જતી રહેતો રી હે ને હમણાં પછી લબડું ના પેલા કંકોરાન પર ઠેમ. હું તો હજી કહું છું સુધરી જાઓ ને મોની જાઓ, અને એ બા બે હાથ જોડીને છૂટી કહી નાખો. નહીં આપણો છૂટી નહીં કરવી. જીવવા દે, મહી નાખીએ. મારી માની ચોગન ચોખ્ખું કહું મહી નાખજો હરી આપણો. નહીં આવી દોડી ધપ પછી કથી લાવવાની કયો. એટલે આ દોડાનું કરવાનું, સાટવાનું, એમ કહું છું હું દોડા કરવાનું. આપણે જાતે રોટલા કરવાના. એક પણ એક કોમ આ કસરાવતી મોડી આ સુધી આવી તારની એક એવું કોમ બતાય વાહન ગવાતી મોડી. એટલે તું ખાલી બહેરાનું એક કોમ બતાય લે, એક બતાય કોની કરી. કોઈ ના કરે યાર, ઘર આગળ બે હિરણ તો આમ શોભા તો ખરી કરે. શોભા કહેવાય, આપણા ઘરની લક્ષ્મી કહેવાય. તો આટલા કરજી તો ટ્રેક્ટર લાવ્યો તો કેવું શોભા, જૂનું ટ્રેક્ટર મેલ્યું હોત તો ઘર આગળ એમ કેવું છે. બાપા કરશું કે હું એ ભરાઈ રહ્યો છું. બોલતી નહીં કે કશું નહીં, મને બોલતી નહીં. સમજી નહીં ના અરે ના તને તમે બોલે મને કરવાનું હું કહેજો. લે હેડો જલ્દી હેડજો. લે હેડો કુ. હાર જઈએ હાકા કે થોડી પણ વાર. હેડો કુ હાલ. હાર બાપા હું જઈ આવું હો. મને લઈ બનાવે છે. મંચુરિયન ખાઈને આવીએ બાપા. તમે બેહો ઘેર. મને લઈ જાઓ કે રોટલો વાજે હેડો ખાવા. કે ઈકણ તમે ચોકણ શોભો. બાપા આ બુશર્ટનો બટન તૂટી ગયું ને છોડી નાખજો, હું આવું હો. હેડજો. લે ઈકણ ડોહણ લઈને જવાના હોય. અરે બાયડી ચલો. તારો હાલો હારો પડ્યો છે લાગજે. પહેરવો. સાવ કરે બીજો કોઈ રસ્તો નહીં. આ, એવું ના પડ્યો બોલાય ઘરમાં. બાપા. ઘરમાં પડ્યો હેડો લે. લે. શરમ છે આ વંશ, શરમ છે લગાર આવી સંસ્કાર વગરની. આ ગોડિયા શોકન ભંટ ભરાયો છે ને મારો, તે આખું ઘર સોટાડી દીધું, આખો ગોણ સોટાડ્યો ગોડિયાઈ. 60 તો લઈ ગયો વિવોના ખર્ચા 2.5 લાખ રૂપિયા. કેટલા રૂપિયામાં દેવામાં પી ગયો છે તો દેખાતું નહીં. અને આ રોટલા જાતે કરવાના, શાક જાતે કરવાનું, કોમ બધો જાતે કરવાનો, લુગડો જાતે ધોવાનો. એટલે મને કરવાની મને પેલું ખબરતું નહીં. થાકી ગયો છું હું. હાય, હાય. શેના લુગડો ધોવા બેઠા છો તમે? પણ લુગડો આ કેટલો બધો આ આલ્યો બધો છે. ધોયેલો શું ધોયા વગરનો? શિયો. આ બધો ધોયો? અરે હું તારવી દઉં કૂટી. 10 કલાકથી બેઠા છો, આ ધોઈ દો લગીર. અને પેલો હજી ઠીબો ગહવાનો પડે શું? ઉઠો. અલા મગજ એક નહીં, પેલી ક્લિપો ઉપર ના મારાય, ક્લિપો દબાઈ જાય. હું તો બુધવારો જ ના હોય ને એમ કરશું. સોરી શાંતિ રાખ. મરો કી ના કરતો હશે, પણ મારા કર્મે છે તે પડ્યું આ બધું ડખલા.
હાલ ધોઈને ઉભા થજો, પેલા વાટકાને બધું ધોવું, મારે ખાવું હો. લે તું હુકવી નાખીશ હું નહીં હુકું એટલે હું કોમ કરું? હા? હું કોમ કરું? તો હુકવ તો ખરી, ખાલી હું હાલ દઉં છું તને હું તારી કશું તારી. કરવાની નહીં. જલ્દી આવો ને, પેલા વાટકા ધોઈ આવો ને, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. વાટકો નહીં ધોઈ આવો ને તો હું ખાવાય છે ને બે હું. હારે કશો વાંધો નહીં, ધોઈ આલો આઈ નો. તો જલ્દી વાટકો આવ. ધોઈને જ તારે ખાવાનું. ના, વાટકો તમારે જ ધોઈને આવવો પડશે. હારે તું તાર પર શાંતિથી ઊંઘો. કોઈ વાર થશે. તો તું આડિયામ બે હે પેલા મંદિરના બાજુમાં આડિયો પડ્યો ને આડિયો મંદિરના બાજુમાં આ પેલી સભ્યો લઈ લે ભગવાનના માતાજીની સભ્યો મેલ દે લઈને હેડ સાઈડમાં મેલે આડિયામ પલોટ વાળી બિહાર દે સોટાડી દે આડિયામ અને અગરબત્તી ચાલુ કર હેડ કાઢતી દીવો પર હેડ હેડ એટલે આમ મૂર્તિ બને માતા બનાવો હડો મોય બિહારો અમે શરમ કરો આદમી શું આદમી અમે તો આદમી તો રો મને તો હમ તો સાફ કહી નાખ્યો રોટલા કરે રોથાઈ રોથાઈ અમારા લુગડો તો પહાડે લુગડો તો રાત શરમ કર થોડી શરમ કર ભલ્યા અને પાછી એવું કે છે વાટકો નહીં ધોવા દે કોટા વાગે તાર હાથમાં તે ઘરવાળા હોય ધોવું તમને જો કહું છું હું બાપા મારા ઘરવાળાને હું ગમે તે આ બીજા બધા ઘરવાળા ધોવું છે, વાત કરે છે તે. તો પણ થોડું આ લુગડો ને એવું તો તારે કરવું પડે, હું થોડો કરું. તારા ના રહો તો સુખો કહી દે બસ આ તો પેઢી છે બાપા, દબાઈ દબાઈ મને જ કોમ કરાય કરે છે આખો દાડો. દમોણા છે દબાવ છે દમોણા છો ઓહો તેલ પીવા જઈ હોય તો. જો કે ગાય જેવા હતા ના તો ઓહો તમારે તો રૂપ જબરું છે. અને લુગડો તો બેઠા છે, ઘાઘરો તો બેઠા છે બૈરોનો આમ આમ તે શરમ કર મારો થોડી. ઘરવાળો હોય તો ગમે તે જ ના ધો, તમારું ચિંતા આવશે, મારા ઘરવાળાની વાત જ નહીં એટલે કરવાની. ઘરવાળા તરકાવ પણ બજારમાં નસાવાનું હોય તે નાચે આવું છે બૈરું જોવું ઓ હોય તો તારી બાપો છે મારા, મારા બાપો છે, મારી ચિંતા ના કરી વાત કરે છે તે વન ગોમો કોઈ કહેવાનો ના મારા. કઈ થાશે ગોવાળા બંધ થઈ જાય કહેવાનું નહીં કે કેવું કે તમને કે મારો મોઢો થાકી ગયો હું કહેવાનું કે તમને હાથે થાકીને બંધ થઈ ગયા આરો વાળી દ્યો, વાહન કહી નાખો, લુગડો ધોઈ નાખો, તો તમને તો હું આરતી ઉતારું તને બેઠા બેઠા રહું હોય તો રક કોઈ નહીં કામ કરવું. શું બૂટ લઈ લે હેડી સૂટું લેવા તૈયાર છે સૂટું લઈ લે લઈ માર લાવડે હેડ રફા જાય ને કરવાનું કર આઈ તાર ના અમે તાની કોઈ દાદર મારી ના. અને તમારે સૂટું લેવું છે? અરે અમારા સૂટું તારા આ અમારું તો સૂટું હાલ દઉં છું ને, જો ના પાડી મારે જો રહું છે હું તે બે હાથ નથી જો માથું. અમે તાર અમે- ના, કોઈ દાદર નહીં મારા બાપા. જે પડવાનું બાકી રહી ગયું પગમ પડવાનું પાડવું, હાથ નહીં જોડવા તમારે. અમ્મો કોઈને ના જોડ્યા બહેરો ને હાથ જોડવાના. અમે કેટલા સમયથી હાથ દોડીએ છીએ કંટાળી જો છું કાઢવાનું કરવાના કરતી ઓટો હારો હતો. અરે અત્યારે જા આ તો મારું એ હતું. તે તાર તો ખાઈ લે વાટકા આ દોડી સૂટો લે વાટકું ધોઈ આલો. આ ખાવું હોય તો સૂટું હા ધોઈ કરાય આલો. તો તાર તો ખાવો કે ભૂસી બેરી હેડ સુરે હેડ આ બડી ખાવું હોય હમ તો બેરી પડી જા જાઓ. ખાના કે ભૂસી બેરી જા ટટેરો થઈ ગયો સાથે ઓય આઈ ટટેરો સેમી હુક લકડી હતી લાયા તા ને બસ આખો તારો ઓર્ડર જ કરવા છું. તે ઓર્ડર જ કરો કે? હું થાય છે રેડા જોર તો આવતું નહીં આખો દાડો બેહી રહે ખાઈ પી નહીં તો લાલી બારી લગાઈ હા બાપા મારા વિશે વધારે બોલવાનું છે, તમે છોકરાને કહેવાનું, મારે કશું કહેવાનું નહીં તમારે. થઈ જા, હારો તાર તો હારો તું મને લાફો તો લોબી થઈ જાય કે મેલે લાફો. મેલે એમ તો કોઈ એમ તો કોમ નહીં વાટમાં પડે તો લાફા મેલી જાઓ તમે મને. ટચકો કઈ ના છે હમણાં હાલ થતું રહી તો મગજ અમારી કે દારિયા હમણાં પોલી ના છે ફાસ લઈને હમણાં હાલ પેલા પઠ્યા બાપા એવું નહીં કરી દે, બધું કઈ દમ દારૂ લઈને મારું આ છે મારો. દારીને દે અરે તાર ગુનો તો લાગે આખો ગુનો લાગે બાપા. ગુનો લાગે છૂટું આમ કશું નહીં બોલાય ગોઠભાઈ તા હેડ ગોઠભાઈ બોલાય ઉપર હાલ હાલ ગોઠભાઈ તો બરાબર હોય ને હોય ગોઠભાઈ તો હેડ ગોઠભાઈ બોલાય એમ ચાલત ચાલ ભાઈ પૂરો ચાલત નહીં આ બાયડી ચાલત ના ગમે તે થાય જે થવું થાય ના ચાલે તાને 100% કહું કંટાળી ગયો છું હું તો. અલ્યા પણ આ કરતી તો ના હોય તો હારું બૈરું બોલો. અલ્યા કોઈ બાળા તો માં કે મારો તાને- પાડીએ પહેરવાર્યો નહીં યાર એ ફાડ્યું ને બાળ્યું તેલ પીવા જ્યું પણ આ હમુંડા પૈને તાનો મેં તો જિંદગી સુખ નહીં પાડ્યું. આ તો કહેવાય નહીં. થોડું આગું પાછું આ રહ્યા, લ્યો બાપા આયા. પૂછ્યું તું બધા હું છે તે પછી તમારે કહેજો આ એક તો ઊંઝી રહ્યો તો ફાડીએ ઘરમાં લેવા નહીં રહ્યો બોલો કઈ લેવાની જે વાત કરવાની હોય. પૂછ્યું તમારે કયો તમે તો ફાડ્યું લેવા નહીં ગયા હું તો ચા પાડી પૂછ્યું છે પણ એ તો મને કયો હું નહીં જ્યું હું જ્યું જ નહીં એ કયો છો તે આ પહેનાયા હા ફોન તમારી પૈસા ભર્યા તમારા 60,000 ભર્યા પૈસા કીધા તોય 60 ભર્યા ઓ અઢી વમ ખર્ચ્યા ઓ. બરાબર ઘેર બહુ લાયા કરું મહારાડી ચોગન એક દાડો સુલામ નહીં બેઠી યાર એક જ દાડો અહીંયા રોજ્યું જ નહીં હું એના પછી 2 વખત આઈને કહી ગયો તો બાયડીને તો મારે હું કહું તમે એવું કહેવાના હતા
પણ તે ચિંતા કરવાની હું કહું છું અને તો રોજ કહું છું ને કોના કાકા એનો ઓર કરવાનું કરો કંટાળી ગયો છું હું તો જો શોખીન સચવાત કોઈ ડુકરા બુકરા મારે કોઈ ધોવાનું હોય રોજ ધેલવાનું એ મારા બાપો રોજ ધેલ વાહન અમાર કરવાનો આરો અમાર વારવાનો તો એને શું કરવાની તાને સવારે જોવો પડો 8:30 વાગે ઉઠે છે 9 વખત અડધા કલાકમાં અગવા જાય બ્રશ કરે અડધો કલાક કાઢે બરાબર 9 વાગી ગયા 9 વાગે ને તરત નાવા જાય નહીં ને મારો હાલનો પહેરીને પેલું લાલું બાલું અંકન કહીને ચૂપચાપ ફોન લઈને બેસી જાય તે બપોરે ખાવા ઊભી થાય રાતે 1 વાગ્યા સુધી ફોન ફેર રાતે 1 વાગ્યા સુધી ફોન એક પણ કોમ ઘરમાં કરું મહારાજને ખબર નહીં એક હું મારા કોઈને કહું છું એને બાપાને કહું છું કે છૂટું ને આવું છે યાર આવો તો વાલ દો આ એ કોઈ આદત નહીં માને ને એ જિંદગી પાર નહીં પાડે કોના કાકા ખરેખર નહીં ને મારે મહેનત નહીં આવતો પેલો તો ઓનો તો હેડો હું તો ફોન કરીને ચલું પણ મેળ તો એક નાખું છું ને આમ ગંતી આરે એમ કે બપોરે જઈ લે શેકારો કાન એક બોલ આવી તો બાપ બાયરી ના હોય બાયરી તો સેવી હોય આમ સણકો કરીએ નું પણ હું મારી વાત તો તમે સાંભળો પેલા હું તાનું. એને ઠપકો આલું છું મારે એના કોઈને મા-બાપને ઠપકો બોલાય છું. બોલાય બોલાય એના મા-બાપને બોલાવું એને છું. બોલાય તું બોલે તું એટલે ચાલ ના હોય જઈને બોલી હા. હું એને કહું છું બે શબ્દો કહું છું અને તમે ખાલી કહી દો. બધું છૂટું ના લે તું જેમ તેમ કોઈ છોકરાને હગું કરાવ્યું છે હવે તું તો આપણું હગું હું કરાવ્યું તો કોઈ હાલ સુધરવા તૈયાર હોય ને હાલ સુધરવા તૈયાર હોય તો નહીં લેવું સુધરું લ્યો પણ સુધરત તો કહું સુધરત તો કદાચ તમને લાગે એવું પણ ઘરમાં બે આદમીઓ કામ કરતા હોય લોકો આ ના જો કાગરી આ તો કહેવાય ના કોમમાં આપણું જાય કાગરી તો બહુ શું પેલો તારે સ્કૂલ તો તાન. હારો મારો ભાઈ આઈ ભૂખી દો પાછું વડામાં દાળિયું લઈને મને મારવા આવ્યા હતા. લે તમે નહીં આવે રે, બ્રાહ્મણો કોઈ યાર તારે પાછું બસ એ પીન પકડી પાડશે કોણ બે શબ્દો કહેવાય ખરા પણ આવડી ચાલીએ મેળવાઈએ તમે નહીં મેલું ગોઠભાઈ તમે ખોટું પાડો તો આપણે કોના કાકા તમે થોડો કરો તો ના બોલવાનું બોલે ને દાળિયું મેલવા આવ્યા હતા. દાળિયું ગમી મારા ઉપર. મારે એક ના એક છોકરાની છોકરો તો દાઢી મેલી હોય તો પણ એ કંટાળો લવરાયો ને કે હું સણકાઈ ખરી યાર છેલ્લા પણ નહીં ખાવાતું મને એ તો ખાલી બીવરાવતા હતા હા રે તો બેટા કોઈ મેલ્યું તો નહીં કોઈ કરતું દાઢીઓ અને મેલતા બાકી છે, આપણે જો ઘરમાં મારે છૂટું લેવું એના છૂટું આલવાનું કહે મને. છૂટું એકદમ ના છૂટું લેવાય. કારણ ખાલી જ તે કોના કાકા છૂટું તો નહીં સુધરે જો સુધરશે ને મને હારો જ હકવારો ઘરમાં નહીં આપવા દેતા. કારણ તમે યાર હમુંડા પછી હેરાન કર કરો તો પછી એ બાયડી તો બાપડી શું કરે એમ કેવું છે કારણ અને છૂટું ના લેવા નહીં લેવા મારા છૂટું બાપો રવાય તો નહીં. બાપયા રોધો રોટલા કરે શાક વંગાર ને ખવડાવ આ હું જુઠ્ઠું બોલતી છે હાલ હમણાં ફરી વાર કંટાળો તો હમણાં હાલ અને બેટા મગજ ખાય તો. તમે શોધે છે હું કરીશ જોજો. ગોડા કાકા તો આ બધું મારું મગજ છે બેન્ટ મગજ છે જો એ તો તો કહું છું. હું મારે તાનું. રીતે હું કહું છું. મારે નહીં જોતી તમે એવું કઉ કરો તો છૂટું હાલ દો છૂટું ના લેવાય નહીં મારે છૂટું લેવું છે હા તો તમારે છૂટું વાળું રૂપિયા 1.5 લાખ થયો લ્યો તાણ પછી એમને છૂટું લેવા જુઓ કેટલા બોલ્યા 1.5 લાખ ક્યાંથી લાવવાનું? 1.5 લાખ બંધ થઈ જાય શું કીધું આપણે છૂટું લેવું હોય તો 1.5 છૂટું તમારે લેવું હોય બરોબર તો પછી 1.5 લાખ રૂપિયા થાય સોખી વાત છે હું આ બાપા દોઢ તો દોઢ કાઢવાનું કરજો શોધી કાઢે ને આમાં ગમે તે કરો તાણ તમને ના પાલોથી ના ગમતી હોય તો આ પછી નહીં જીભ બાદે મને મારો જીવ લઈ જશે આ તો સુધેર છો પૂછો સુધરશે સુધારવાની કોશિશ કરી સુધરે તું કરે કે સુધરેલી છું, ગોળા કાકા તાણ પછી એ સુધરેલી. સુધરેલી છે ને બાપા તમને ખબર નહીં કૂતરાની પૂંછડી વોકી હોય ને વોકી જ રહ કદી સીધી ના થાય ના બે બાઈને ઘર કઈ નાખશે ને સાપ કઈ નાખશે ગણજો 60 અઢી અને 1.5 લાખ રૂપિયા મળી હું અમારી કોઈ નહીં પાડ્યું જીવ બધું હજી કહું છું જપી દો ખોટા દેવાના દાર થવો અને કોઈ ગોળા પૈસા કાકા માર નહીં મેળાવા. હા એ કદી નથી પહેરવા છૂટું એટલે નહીં ના, લેવાની કે મારે ના. છૂટું તો નહીં લેવું, ગોળા બેટા જો કાકા. છૂટું ના લેવાય કેટલા લોકોને હગો છો છે કેટલા ખર્ચા તારા બાપને કેટલા ખર્ચા પડ્યા છે ગોળા કાકા છૂટું નહીં લેવું. મારે છૂટું નહીં લેવું. તાણ જો બાયડીને બાયડી ના કે મારે છૂટું નહીં લેવું એ રહ અને રહેવા માંગે મારે તો તો તમે લેવું જ છે છૂટું થોડો તાને એની જિંદગી ન મૂળ ઉભરો તો રહી છે એ કહેશે એમ કરે છે હમુના બાપનો બેટો એક હોપળો માંગતા નહીં પૂરા દાડા લોકો ધો બરાબર 1.5 લાખની તૈયારીઓ કરીએ અને ગમે તે કરીએ ચોરી કરીએ કે જો ડાકો ડાળવું હોય ને એક જ નાખી દઈએ બરાબર 2 જણા થઈને અડધી રાતે નીકળીએ 1.5 લાખ રૂપિયા ગમે તે કરીને લાવી ઓના મોઢા ઉપર નાખી પછી છૂટું સુતરી કરીએ. હાલી જે કરતું હોય ને કરવા દે બોલ લેવડો ગોળ ગોળ પૂછો બે જણા હું છે કેવડો કશું નહીં કોઈ ભાઈ અમે છૂટું તમે આલશો
છૂટું હાલશો ને તો બાયડી ભાઈ કાયમ ચોકણ કોમ ઓછું કરેલું છે કે એટલે થોડું રાગ કોમ કરશે યાર કંકોળો એ ના કરે રાગ. આરતી કઈ તમે જો આ તો માનતો નહીં એ વખત તું બધા રે. ના જોઈને હગો કરાય એટલે તારે મોરવાઈઓને ભરાઈ રહેવાનું લે વળભાઈ ધફા કરશો નહીં તાણ હો રહી હેડો હો રહી હો ખોટા ઉકા દેવામાં ઉતરો તો હાર જો ખોટું કોઈ દાડો મહેનત કોઈ નહીં મારે ભાઈ નહીં પહેણાવ તારા બાપની વાત સાચી છે હો રહી અને તો હોય ભાઈ ઘર સુધી લડવા બોલવાનું દરેક ને હોય અને બેટા તું એ હું જે થાય કોમ કરજે હારું ગોડાબા. તાણ એ સમજાતા પણ તમે બે જણા સમજતા નહીં બધું આપણા જ બોડા આવે છે બાપા. આયુ વાટકો તો યાર જો ભૂખ લાગી. વડા કાકા એક કામ કર માર બરોબર ખોડી ના અમે સુરુ લેવાનું તક લેવાનું તા હા ઓબે લેવાનું તક નહીં લેવાનું ઓબે આપણે રાખવા તો તને ફાયદો ઉઠાઈને મેલ મેલ કરકે બેડા ને બેડા ને લાફા ને લાફા લઈ લાલ જા. સોડ ગઈ નાખું. કેસિંગ ધર્મો લઈ જઈને માર લેટ લેટ વાટકો તો યાર હું ખવડાવું લઈ એટલે. જા પછી લઈ જા કદી સુધર્યો ના હોય ને કદી ના સુધર્યો ઈવન ગમે તેટલું કરો કદી ના સુધર તાનો હું આ તો બધું ભરી રહેવાનું છું છે દોડની તૈયારી કરવી પડશે ગમે તે પણ અને તમે જોજો આવા બધા પ્રશ્નો હોય ને તો પહેલા તો વિચારી બધું કરવાનું હોય એટલે વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે માટે